કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં ને? તો ચાલો આપણે ધોરણ 10 ના વિષય ગણિતના એક અગત્યનો ટોપિક સમાંતર શ્રેણીના દાખલાઓ જોઈ રહ્યા હતા, એમાં જ આપણે કન્ટિન્યુ આગળ વધવાના છે. તો ચાલો હું શરૂઆત કરું છું. મારી રકમ છે 2 અને 26, એટલે પહેલા જ દાખલાથી શરૂઆત થાય. એમાં રકમ આપી છે 2 એ ડેશ કરીને 26, એટલે મને કેવું તમારું પ્રથમ પદ a બરાબર 2, પછી આ 26 એટલે a 2 અને 3 એટલે અમારું કેટલામું પદ થયું? ત્રીજું, એટલે a3 બરાબર 26. રાઈટ છે? ચલો a3 નું સૂત્ર મૂકું, a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d બરાબર 26, a બરાબર 2, અહીંયા 3 માઇનસ 1, d ખબર નથી, d જોતો છે. ચાલો આ પ્લસ 2 બરાબરની પહેલી બાજુ જશે તો કે 26 માઇનસ 2, ઉભા રહેજો, 3 માંથી 1 જાય એટલે 2d થઈ ગયા, તો 2d બરાબર 24, તો d બરાબર 24 ના છેદમાં 2, 12 દુ 24, 2 2 કેન્સલ, એટલે d નું મૂલ્ય મળે છે 12. એ મળી ગયો, d મળી ગયો, પ્રથમ પદ મળી ગયો. તમારી પાસે તેને બીજું પદ માંગ્યું છે, તો બીજું પદ એટલે a2 બરાબર આપણે લખવું તો લખાય a પ્લસ d એટલે 2 પ્લસ 12, 12 ને 2 14 થઈ ગયા. એટલે તમારી શ્રેણીનું બીજું પદ તૈયાર. તમારી પાસે તેને ખાલી બીજું પદ માંગ્યું હતું, ખાલી બીજા પદની આપણે આ ગણતરી કરી દીધી છે. ચાલો આગળ, ખાલી જગ્યા 13 ખાલી જગ્યા 3, એટલે ઇટ મીન્સ કે પ્રથમ પદ નથી આપ્યું 13, ત્રીજું પદ નથી આપ્યું, પછી આપ્યું છે 3. જોઈ લેજે એક વખત, ખાલી જગ્યા 13 ખાલી જગ્યા 3, ઇટ મીન્સ કે આ રીતનું પદ આપી દીધું છે. એટલે તારી પાસે બીજું પદ છે, બીજું પદ a2 બરાબર 13 અને ચોથું પદ a4 બરાબર 3. આવા દાખલા તમને ખબર હોય તો એક દાખલો તમારો હતો ઉદાહરણમાં. ચાલો જો આ દાખલાની ગણતરી કરું, a2 વાળાની ગણતરી કરું, એટલે a પ્લસ 2 માઇનસ 1 ઇન્ટુ d બરાબર 13, એટલે a પ્લસ d બરાબર 13. આ તારું પહેલું ઇક્વેશન તૈયાર. આવી રીતે આ a4 વાળું ગણતરી કરો, a પ્લસ 4 માઇનસ 1 ઇન્ટુ d બરાબર 3, એટલે a પ્લસ 3d બરાબર 3. સમીકરણ નંબર 2 મળી ગયા, 2 અને 1. ચાલો બંનેનો લોપ લઈએ, a પ્લસ 3d બરાબર 3 અને a પ્લસ d બરાબર 13. 1 1 1, આ બે માઇનસ એટલે કેન્સલ, 2d બરાબર માઇનસ 10, તો d બરાબર માઇનસ 10 ના છેદમાં 5, 5 દુ 10, બે કેન્સલ, એટલે d નું મૂલ્ય મળ્યું -5. ઓકે, ડી મળી ગયો. હવે તમારે એ મેળવો એટલે તમારે કઈ કરવાની જરૂર જ નથી, માત્ર જે તમારો આ a પ્લસ ડી બરાબર 13 છે એમાં ડી ની જગ્યા પર મૂકી દો 5, એ બેઠા ડી ની જગ્યા પર -5, પેલી બાજુ જશે એટલે +5 થશે, તો 13 ને 5 18, એટલે એ બરાબર કેટલા થઈ ગયા? 18. એટલે તમારું પ્રથમ પદ જે ખાલી માંગ્યું હતું એ પણ તમે એને મેળવીને આપી દીધું કે એ બરાબર કેટલા થશે? 18. હવે ત્રીજું પદ મેળવવું છે, એટલે ત્રીજા પદનું સૂત્ર મૂકો, એટલે a3 બરાબર a પ્લસ 2d, એનું મૂલ્ય 18, 2 બેઠા ને d ની જગ્યા ઉપર -5, 18 બેઠા પ્લસ માઇનસ માઇનસ, 18 માંથી 10 જશે એટલે વધે 8, એટલે તારું ત્રીજું પદ શું થયું મારા ભાઈ? તો કે સર 8. બસ વાત પતી ગઈ. તો આખી શ્રેણી કન્ટિન્યુ તાર બનાવી તો કેવી રીતે બનશે? 18 13 8 3, એમાં આ અને આ બે પદ તારી પાસેથી માંગ્યા હતા, જો એ બે પદ તમે મેળવીને આપી દીધા. ઓકે, ચલો આગળનું પદ લેતા 5 ખાલી જગ્યા 9.1 ના છેદમાં 2, 5 ખાલી જગ્યા 9.1 ના છેદમાં 2. કામ પતી ગયું. ચાલો ગણતરી કરવાની છે, એટલે તમારું પ્રથમ પદ a બરાબર તમારી પાસે છે 5, અંતિમ પદ છે તમારું, એટલે અંતિમ પદ નો કહેવાય ને ચોથું પદ કહેશું. પ્રથમ પદ, બીજું પદ, ત્રીજું પદ ને ચોથું પદ, એટલે ચોથું પદ છે 9.1 ના છેદમાં 2. જો મારા ભાઈ આજે પૂર્ણાંકમાં છે ને એનું મિશ્ર છે ને એમાંથી શુદ્ધમાં ફેરવી નાખું છું. 9 દુ 18, 18 ને 19 ના છેદમાં 2. ચાલો આનું સૂત્ર મૂકો, a પ્લસ 4 માઇનસ 1 ઇન્ટુ d બરાબર 19 ના છેદમાં 2, એની જગ્યા ઉપર 5, અહીંયા 3d બરાબર 19 ના છેદમાં +5, પહેલી બાજુ જશે તો 19 ના છેદમાં 2 માઇનસ 5 ના છેદમાં 1, એટલે 3d બરાબર 19, 5 દુ 10 આખા ના છેદમાં 2, એટલે 3d બરાબર 9 માંથી 19 માંથી 10 જશે એટલે 9 ના છેદમાં 2, d બરાબર 9 ના છેદમાં 2 ગુણ્યા 3, 3 તારી 9, 3 3 કેન્સલ, એટલે તારી પાસે d નો જવાબ શું આવે? 3 ના છેદમાં 2. ક્લિયર? એટલે આ તને ડી મળી ગયો છે. હવે તારે બીજું પદ જોતું એટલે બીજા પદનું સૂત્ર શું આવે તારી પાસે? a2 બરાબર a પ્લસ ડી, એનું મૂલ્ય છે 5 અને આનું મૂલ્ય છે 3 ના છેદમાં 2. આની પાસે કાંઈ ન હોય તો એક હોય ને,
ચલો 5 દુ 10, 3 એકા 3, 2 એકા 2, 13/2 એટલે તારું બીજું પદ થઈ ગયું. હવે ત્રીજું પદ જોતું છે એટલે a3 બરાબર a પ્લસ 3 માઇનસ 1 ઇન્ટુ ડી એટલે a પ્લસ 2d. એની જગ્યા પર મૂકો 5, 2 બેઠા અને ડી ની જગ્યા પર 3/2, 2 કેન્સલ. ઓકે, એટલે અહીં વધે 5 પ્લસ 3, 5 ને 3 કેટલા થશે 8 એટલે તારું ત્રીજું પદ આવશે a3 બરાબર 8. ઓકે, એટલે આ બીજું પદ ના ત્રીજું પદ જે બે પદ ખાલી હતા એ તમને મળી ગયા. આગળ -4 ખાલી જગ્યા ખાલી જગ્યા ખાલી જગ્યા ખાલી જગ્યા ખાલી જગ્યા 1 2 3 4 કેટલી વખત ખાલી જગ્યા છે? -4 1 2 3 4 અને પછી 6. જો હજી એક વખત -4 ખાલી જગ્યા ખાલી જગ્યા ખાલી જગ્યા ખાલી જગ્યા અને 6. હાલો હવે આપણે અહીંયા ગણતરી કરવા જશું એટલે આ ચોથો દાખલો છે, આપણો ત્રીજો દાખલો છે. ઓકે, હવે આની ગણતરી કરો એટલે તારી પાસે a બરાબર -4 અને તારી પાસે પ્રથમ પદ, બીજું પદ, ત્રીજું પદ, ચોથું પદ, પાંચમું પદ અને છઠ્ઠું પદ 1 2 3 4 5 6 જોઈ લે. a6 બરાબર 6. ઓકે, ગણતરીની અંદર કોઈ ચર્ચામાં પડવાની જરૂર નથી. ચાલો a6 નું સૂત્ર મૂકો a પ્લસ 6 માઇનસ 1 ઇન્ટુ ડી બરાબર 6. એની જગ્યા પર -4, 6 માંથી 1 જશે તો 5d બરાબર 6. આ -4 છે પેલી બાજુ જશે એટલે પ્લસ થઈ જાય તો 6 પ્લસ 4 તો 5d બરાબર 10 તો d બરાબર 10/5. 5 દુ 10, 5 5 કેન્સલ એટલે d નું મૂલ્ય આવશે 2. ઓકે, ચાલો તારો આ ડી મળી ગયો. એ તારી પાસે છે, તારે બીજું પદ જોતું છે એટલે a2 બરાબર a પ્લસ ડી -4 પ્લસ 2 એટલે જવાબ આવશે -2. બીજું પદ હજી તારે ત્રીજું પદ જોતું છે a3 બરાબર a પ્લસ 2d a બરાબર -4 2 ગુણ્યા 2 એટલે અહીંયા -4 પ્લસ 4 એટલે જવાબ આવશે 0. એટલે તારું ત્રીજું પદ કેટલું થઈ ગયું? 0. આ બીજું પદ, આ ત્રીજું પદ. હવે ચોથું પદ એટલે a4 બરાબર a પ્લસ 3d એની જગ્યા ઉપર -4 3 બેઠા અને ડી ની જગ્યા ઉપર 2 -4 પ્લસ 6 એટલે જવાબ આવે 6 માંથી 4 જાય એટલે 2. તારું ચોથું પદ એ મળી ગયું. હજી પાંચમું પદ બાકી છે a5 બરાબર a પ્લસ 4d એની જગ્યા પર લખો -4 4 બેઠા અને અહીંયા 2 આ -4 4 દુ ને 8 એટલે વધે 4 એટલે તારું પાંચમું પદ આવી ગયું 4. એટલે તારી શ્રેણી કઈ રીતે બનશે મારા ભાઈ? -4 -2 પછી 0 2 4 અને 6. ક્લિયર? આ રીતે તારી આખી શ્રેણી શું થશે? બનવાની છે. ક્લિયર? ચાલો તો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ. ખાલી જગ્યા 38 ખાલી જગ્યા ખાલી જગ્યા ખાલી જગ્યા -22. જો તો પ્રથમ પદ તમારી પાસે કઈ નથી એટલે બીજું પદ તમારી પાસે છે 38. તો જો એની ગણતરી તમે કરવા બેસો એટલે પ્રથમ પદ ખાલી, પછી 38, પછી 1 2 3 પછી -22 એટલે તમારી પાસે a2 બરાબર કેટલા થયા? 38, a3 a4 a5 ને a6 a6 બરાબર કેટલા થઈ ગયા? -22. હવે આની ગણતરી કરો a2 ની એટલે શું આવશે? a પ્લસ 2 માઇનસ 1 ઇન્ટુ ડી એટલે 38 બરાબર a પ્લસ ડી. આ સમીકરણ નંબર 1. હવે a6 નું સૂત્ર મૂકો એટલે a પ્લસ 6 માઇનસ 1 ઇન્ટુ ડી એટલે a6 બરાબર -22 a પ્લસ 5d સમીકરણ નંબર 2. ચાલો બંનેનો ડાયરેક્ટલી લોપ લઉં છું. a પ્લસ ડી બરાબર 38 અને a પ્લસ 5d બરાબર -22. માઇનસ 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 આ કેન્સલ. ડી માંથી અહીંયા માઇનસ એટલે પ્લસ કરવું પડશે. ડી માંથી 5d જાય એટલે -4d અને આ બે ની ગણતરી કરો. 38 માં 2 નાખીશ એટલે બે સરવાળામાં એટલે પ્લસ એટલે 40, 40 ને 20 60 એટલે ડી બરાબર -60/4. જો મારા ભાઈ આ 4 ગુણાકારમાં છે, માઇનસ ઓલી બાજુ જાય તો પ્લસ નો થાય. આ -4 છે ગુણાકારમાં છે, પેલી બાજુ જાય તો પ્લસ થાય નહીં. એ સરવાળા બાદબાકીમાં પોસિબલ બને. આ -4 ગુણાકારમાં છે ડી ને એકાબીજા એટલે એનું કાંઈ ન થાય, સીધે સીધા જશે. 15 ચોક 60 એટલે આ 4 4 કેન્સલ એટલે ડી નું મૂલ્ય આવશે -15. ઓકે, ચાલો મારો અહીં સુધીનો ડી નો જવાબ થઈ ગયો. હવે મારે કાંઈ કરવાની જરૂર નથી. એ મેળવવો હોય તો મારે શું કરવું પડશે? 38 બરાબર a પ્લસ ડી 38 બેઠા એની જગ્યા ડી ની જગ્યા ઉપર -15 આ -15 આ બાજુ આવશે તો કેવા થશે? 15. ચલો તો a બરાબર 38 ને 10 48 49 50 51 52 ને 53 એટલે મારી પાસે શું જવાબ આવશે? a બરાબર 53.
ચાલો હવે એ મારું પ્રથમ પદ એ મળી ગયું, ડી મળી ગયું, મારે બીજું પદ જોતું છે. a2 બરાબર a પ્લસ 2d, a બરાબર 53, 2 બેઠા, d ની જગ્યા ઉપર -15, આ 53 બેઠા, પ્લસ માઇનસ માઇનસ, 15 દુ 30, 53 માંથી 30 જશે એટલે મારી પાસે 3 માંથી 0 જાય એટલે 3 ને 5 માંથી 3 જાય એટલે 2, એટલે મારી બીજું પદ આવ્યું 23. a3 બરાબર a પ્લસ 3d, સોરી આ મારું આ પ્રથમ પદ, બીજું પદ, આ ત્રીજું પદ, આ મારું ચોથું પદ. ઓકે, એટલે એ બેઠા એટલે એની જગ્યા ઉપર 53, આ 3 બેઠા, ડી ની જગ્યા ઉપર -3, એટલે આ 53 બેઠા, પ્લસ માઇનસ 15 13 45, 46 48 49 50 51 52 ને 53, એટલે જવાબ આવશે a4 બરાબર 8. અને છેલ્લે મારે a5 પાંચમું પદ જોતું છે. a5 બરાબર a પ્લસ, અહીંયા ગણતરી કરશો એટલે 4d, એની જગ્યા ઉપર 53, આ 4 બેઠા, ડી ની જગ્યા ઉપર -15, આ 53 બેઠા, પ્લસ માઇનસ 15 ચોક 60, 53 માંથી 15 જશે એટલે -7, એટલે a5 પર, એટલે મારે શ્રેણી બનાવી તો કઈક આ રીતની બનશે: 53 38 23 8 -7 અને -22. એમ આ નથી, આ નથી, આ નથી ને આ નથી. જોઈ ચારે પદ આપણે મેળવી લીધી. ઓકે, સિમ્પલ હતો દાખલો. આગળ સમાંતર શ્રેણી 3 8 13 18 નું કેટલામું પદ 78 થાય? શ્રેણી જો a બરાબર 3, d બરાબર a2 માઇનસ a1, 8 માઇનસ 3 એટલે 5, એટલે d મળી ગયો. અને મને 78 થાય એટલે કેટલામું 78 થાય એટલે મને an બરાબર 78 આપ્યા છે, મારે એને n મેળવીને આપવાનો છે. એટલે હવે ગણતરી કરશો એટલે હું લખશું an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d, 78 બરાબર 3 પ્લસ n માઇનસ 1 અને d ની જગ્યા ઉપર 5, આ પ્લસ 3 છે, આ બાજુ આવશે તો માઇનસ બરાબર n માઇનસ 1 ઇન્ટુ 5, 78 માંથી 3 બાદ કરો એટલે 75, આ 75 બેઠા બરાબર n માઇનસ 1, આ 5 ગુણાકારમાં છે, પેલી બાજુ જશે એટલે ભાગાકારમાં, n માઇનસ 1 બરાબર 75 ના છેદમાં 5, 15 પંચા 75, 5 5 ઉડી ગયા એટલે n માઇનસ 1 બરાબર 15. દાખલો નથી પૂરો થયો, n માઇનસ 1 મેળવો, આ માઇનસ 1 પેલી બાજુ જશે તો પ્લસ, એટલે n નું મૂલ્ય મળી ગયું 15 ને 1 16. તો શ્રેણીનું કેટલામું પદ? તો કે 16મું પદ 78 હશે. કેટલામું પદ? 16મું પદ 78 હશે. ક્લિયર? તમારે બહુ વધારે લપમાં પડવાનું જ નથી. ચાલો આગળ, નીચેની સમાંતર શ્રેણીમાં પદની સંખ્યા શોધવાની છે. સારું, કાંઈ વાંધો નહીં, પદની સંખ્યા શોધી લઈએ. જો ભાઈ ઉપર જોતો જાજે, a બરાબર 7, d બરાબર a2 માઇનસ a1, 13 માઇનસ 7, 8 9 10 11 12 13, એટલે મારી પાસે 6 વધ્યા. ફરીથી 7 સુધી તો છે જ, એટલે 8 9 10 11 12 13, એટલે મારી પાસે 6. હવે મને ખબર છે કે an બરાબર 205 છે. ચાલો an નું સૂત્ર મૂકો, a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d બરાબર 205. એટલે એનું મૂલ્ય ખબર છે 7, n માઇનસ 1 ખબર નથી, d નું મૂલ્ય મને ખબર છે 6 બરાબર 205. આ પ્લસ 7 છે, બરાબરની પેલી બાદ જશે તો કેટલા વધે? થઈ જાય 7 માઇનસ. ચાલો 205 માંથી 7 કરો એટલે 205 માંથી પેલા 5 બાદ કરો એટલે 200, 200 માંથી 2 બાદ કરો એટલે તમારા માઇન્ડમાં સીધો જવાબ આવી જાય 198. n માઇનસ 1 ગુણ્યા 6, આ માઇનસ છે, પેલા બરાબરની પેલી બાદ જશે એટલે આ 6 ગુણાકારમાં છે, પેલી બાદ જશે એટલે ભાગાકારમાં 198 ભાગ્યા 6, 6 તારી 18, 1 6 તારી 18, એટલે અહીંયા થઈ ગઈ, એટલે 18 સોરી 33 ગુણ્યા 6, 6 કેન્સલ, એટલે n માઇનસ 1 બરાબર 33. આ માઇનસ 1 બરાબરની પેલી બાજુ જશે તો પ્લસ, એટલે n બરાબર કેટલા થઈ ગયા? 34. તો કેટલામું પદ? 34મું પદ 205 હશે. ઓકે, ચાલો આ દાખલાની અંદર a બરાબર 18, d બરાબર a2 માઇનસ a1, 15.1/2 માઇનસ 18. હવે ઉપર જોજે ભાઈ, આ 15.1/2 હોય ને તો પેલા આ બેનો ગુણાકાર કરો. ચાલો 15 દુ 30, એમાં આનો સરવાળો કરો, પ્લસ 1 આખાના છેદમાં 2 ના 2 બેઠા, એટલે જવાબ આવ્યો 31/2. એટલે મારે ગણતરી કરવી તો કરાય, 31/2 માઇનસ 18/1. હવે ગણતરી 18 દુ કેટલા થશે? ક્રોસ ગુણાકાર 31 એકા 31, 18 દુ 36, છેદમાં 2 એકા ને 2, 31 માઇનસ 36/2, એટલે જવાબ આવ્યો -5/2.
ઓકે હાલો મળી ગયું મારી પાસે 47 છે એટલે an બરાબર 47 છે માઇનસ સૂત્ર મૂકો a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d બરાબર માઇનસ 47 એની જગ્યા ઉપર 18 n માઇનસ 1 મને નથી ખબર d ની જગ્યા ઉપર તો કે -5/2 બરાબર -47 જોતો જાજે આ +18 બરાબર ની પહેલી બાજુ જશે એટલે માઇનસ થઈ જશે અને -5/2 ગુણ્યા n માઇનસ 1 બરાબર -47 અને -18 આ +47 પહેલી બાજુ જાય હવે બે માઇનસ માં છે માઇનસ માઇનસ શું થશે પ્લસ એટલે -5/2 એઝ ઇટ જ રાખું છું એના હું કોઈ અડકતો નથી માઇનસ માઇનસ પ્લસ એટલે નિશાની મોટાની 7 8 9 10 11 12 13 14 15 નો 5 વધી પડી 1 4 ને 5 ને 1 6 એટલે -65 થયા ઓકે જો બે બાજુના માઇનસ માઇનસ કેન્સલ હવે આ n માઇનસ 1 એઝ ઇટ ઇઝ આ બે ભાગાકારમાં છે એટલે ઈ જશે એટલે ગુણાકારમાં અને આ 5 ભાગ ગુણાકારમાંથી પહેલી બાજુ જશે એટલે ભાગાકારમાં 13 5 65 5 5 કેન્સલ એટલે હવે લખવું હોય તો તારાથી શું લખાય n માઇનસ 1 બરાબર 13 ગુણ્યા 2 એટલે n માઇનસ 1 બરાબર 26 એટલે n બરાબર 26 પ્લસ 1 એટલે n બરાબર કેટલા થશે જોઈ લે ક્લિયર ફરી એક વખત આ ગણતરી કરો આમ +18 છે પહેલી બાજુ જશે એટલે માઇનસ થઈ ગયા તો 47 માઇનસ માઇનસ પ્લસ મોટા નિશાની 47 માં 18 નાખો 47 ને 10 57 58 59 60 61 62 63 64 ને 65 મારી ગણતરીમાં આવી ગયા એટલે -65 આ બે ગુણ ભાગાકારમાં છે એટલે ગુણાકારમાં ના 5 ગુણાકારમાં છે ભાગાકારમાં અંશમાં છેદના પદ ચેન્જ થઈ ગયા 13 5 65 13 5 માં જોડે એટલે 13 દૂન 26 ઓકે ચાલ આગળ જુઓ સમાંતર શ્રેણી 11 8 5 2 નું કોઈ પદ -150 હોઈ શકે દાખલો કરીએ ખબર નહીં એટલે a બરાબર 11 d બરાબર a2 a1 8 -11 9 10 11 એટલે મારી પાસે જવાબ આવ્યો -3 an બરાબર -150 સૂત્ર મૂકો a પ્લસ n -1 ઇન્ટુ d બરાબર -150 એની જગ્યા ઉપર 11 n -1 બેઠા અને d ની જગ્યા ઉપર -3 આ +11 છે પહેલી બાજુ જશે એટલે કેવા થશે માઇનસ થઈ જશે બે માઇનસમાં માઇનસ માઇનસ પ્લસ મોટાની નિશાની એટલે -161 ઓકે હવે આ -3 કૌંસમાં n -1 બે માઇનસમાં છે ઉડાડી દઉં એટલે n -1 બરાબર 161 ના છેદમાં 3 હાલો હું 161 નો 3 વડે ભાગાકાર કરું 3 6 18 વધી જશે 3 5 ને 15 1 ઓકે એટલે અહીંયા 3 નો ભાગાકાર કરશો એટલે 3 તેરી ને 9 એટલે શેષ વધે છે 2 તો આની ગણતરી કરવા જશો એટલે શેષ તમારી પાસે બે બધા પોઈન્ટ મૂકીને એટલે 3 6 ને 18 એટલે સમથિંગ તમારી પાસે લખવા જાવ એટલે n -1 બરાબર 53.6 હોવાથી શક્ય નથી તો તમારે લખવાનું હું કે આપેલી સમાંતર શ્રેણીમાં -150 પદ હોઈ શકે નહીં એટલે મતલબ ઇટ મીન્સ કે શ્રેણી આગળ આગળ લંબાવતો જાય તો -150 આવે નહીં હું કામ ન આવે કારણ કે જોઈને તમે ગણતરી કર્યો ને અહીં જબ તમને 53.6 જે પોઈન્ટમાં મળે છે એટલે શક્ય નથી સમાંતર શ્રેણીનું 11મું પદ 38 એટલે a11 બરાબર 38 સૂત્ર મૂકો a પ્લસ 11 - 1 d બરાબર 38 એટલે a પ્લસ 10d બરાબર 38 સમીકરણ નંબર 1 16મું પદ a16 બરાબર 73 એટલે a પ્લસ 16 - 1 ઇન્ટુ d બરાબર 73 એટલે a પ્લસ 15 ચાલો a પ્લસ 10d બરાબર 38 એટલે ગણતરી થઈ ગઈ એટલે આની આપણે સોલ્વ કરવા જઈએ એટલે a પ્લસ 15d બરાબર 73 અને a પ્લસ 10d બરાબર 38 માઇનસ 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 આપ જ કેન્સલ 15 માંથી 10 જશે એટલે 5d અને 73 માંથી 38 બાદ કરવાનો એટલે 3 ની માથે 13 7 ની માથે 6 ચાલો 13 માંથી 8 બાદ કરો એટલે 5 અને 6 માંથી 3 બાદ કરો એટલે 3 એટલે d બરાબર 35 ના છેદમાં 5 7 5 ને 35 5 5 કેન્સલ એટલે d બરાબર કેટલા આવ્યા 7 ઓકે ડી મળી ગયો હવે શ્રેણીની અંદર ગમે અહીંયા મૂકી દો ચાલો હું અહીંયા મૂકી દઉં a પ્લસ 15d બરાબર 73 આ બેઠા 15 ગુણ્યા 7 બરાબર 73 એ બેઠો 15 સત્તા 105 15 સંગ 105 પ્લસ 73 એટલે એ બરાબર 73 માઇનસ 105 એટલે એનું મૂલ્ય 73 માંથી 105 બાદ કરવાના ચાલો 3 માંથી 5 જશે એટલે 5 માંથી 3 જશે એટલે 2 10 માંથી 7 જશે 3 એટલે
હાલો એટલે એ બરાબર કેટલા આવી ગયા -32 ડી મળી ગયો 31મું પદ માંગ્યું છે તો એ 31 નું સૂત્ર મૂકો એ 31 બરાબર a પ્લસ 31 માઇનસ 1 ગુણ્યા ડી એનું જગ્યાએ લખો -32 31 માંથી 1 જાય એટલે 30 અને ડી ની જગ્યા ઉપર લખો 7 આ -32 7 તેરી 21 210 હાલો 210 માંથી 32 બાદ કરો 0 ની માથે 10 1 ની માથે 0 10 માંથી 2 જશે 8 0 ની માથે અહીંયા આવશે એટલે 10 અને 2 ની માથે 1 10 માંથી 3 જશે એટલે 7 178 સોરી પ્લસ 178 એટલે 31મું પદ કેટલું હોય છે પ્લસ 178 ક્લિયર શ્રેણી સિવાય તમારે આગળ હાલવાનું નથી નકર ગણતરી શક્ય બનશે નહીં ચલો આગળ એક સમાંતર શ્રેણીમાં 50 પદ છે ત્રીજું પદ 12 છેલ્લું પદ 106 છેલ્લું પદ એટલે કેટલું થાય 50મું પદ જ થવાનું ને અને 29મું પદ મેળવીને આપવાનું છે જો મારી વાત સાંભળજો ત્રીજું પદ 12 એટલે સૂત્ર મૂકવા જાય એટલે a + 2d = 12 સમીકરણ નંબર 1 છેલ્લું પદ એટલે 50મું પદ એટલે a 50 બરાબર 106 હવે તારાની ગણતરી કરવી જાય એટલે a + 50 - 1 એટલે 49d બરાબર 106 સમીકરણ નંબર 2 a + 49d બરાબર 106 અને a + 2d બરાબર 12 બેનો લોપ માઇનસ આ કેન્સલ 49 માંથી 2 જશે એટલે વધે 47d 6 માંથી 2 જશે એટલે 4 10 માંથી 1 જશે એટલે 9 થઈ ગયા 94 તો d બરાબર 94 ના છેદમાં 47 આઈ થિંક 47 ગુણ્યા 2 કરી નાખેલા આપણને ખબર પડી જાય કરવાનું હોય 7 × 2 = 14 નો ચોકડો દીપડે 4 × 2 = 8 ને 1 9 એટલે 47 દુ કેટલા થાય 94 47 કેન્સલ એટલે d નું મૂલ્ય કેટલું આવશે 2 ઓકે ચાલો ડી મળી ગયો હવે તમારે a મેળવવાનું થાય આની અંદર સૂત્રની અંદર કિંમત મૂકી દઈએ a + 2d બરાબર 12 a નથી ખબર d મને ખબર છે 2 ઓકે તો d બરાબર 12 - 4 એટલે d કેટલો મળી ગયો 8 આ d અને આ તમારો a ઓકે હવે તમારી પાસે 29મું પદ માંગ્યું એટલે a 29 બરાબર a + 29 - 1 * d 8 + 28 ગુણ્યા 2 કેમ કે d બરાબર 2 છે ઓકે સિમ્પલ ગણતરી છે 8 બેઠા 28 દુ તો કે 56 57 58 59 60 61 62 63 64 એટલે મારો જવાબ આવ્યો 64 તો શ્રેણીનું 29મું પદ કેટલું હોય છે 64 એટલે વાત પૂરી ઓકે શ્રેણીનું ત્રીજું પદ થી શરૂ થાય છે અને 106 પદ સુધી કન્ટિન્યુ હાલે છે ચાલો આગળ જો સમાંતર શ્રેણીનું ત્રીજું અને નવમું પદ અનુક્રમે 4 અને -8 હોય તો શ્રેણીનું કયું પદ 0 થશે શ્રેણીનું ત્રીજું પદ એટલે a3 બરાબર 4 અને નવમું પદ a9 બરાબર -8 a3 નું સૂત્ર મૂકો તો a + 2d બરાબર 4 અને a9 નું સૂત્ર મૂકો તો a + 8d બરાબર -8 માઇનસ અહીંયા પ્લસ એટલે બે ગણતરી 8 માંથી 2 જશે એટલે -6d કેમ કે 2 મોટા નાના અને 8 મોટા અને 8 ને 4 12 સર આ બાજુ -6 એનું કઈ ન થાય ને કઈ ન થાય સીધા ગણતરીમાં જતા રહે આવી રીતે 6 દુ 12 6 કેન્સલ એટલે d નું મૂલ્ય આવ્યું -2 ઓકે d મળી ગયો હવે તમારે a મેળવવાનો છે એટલે અહીંયા a + 2d વાળામાં સૂત્ર મૂકો a + 2d બરાબર 4 હવે એની જગ્યા પર ગણતરી ન થાય પણ d ની જગ્યા ઉપર થશે -2 -4 બરાબર 4 આ -4 પહેલી બાદ જશે તો કે 4 + 4 એટલે કેટલા તો 8 તો શ્રેણીનું પ્રથમ પદ કેટલું થઈ ગયું 8 અને શ્રેણીની સામાન્ય તફાવત -2 શ્રેણીનું કોઈ પદ 0 હોય ખબર નહીં ચકાસીએ ચાલો ને 0 હોય શક્ય તમારા માઇન્ડમાં જ આવી જશે આગળ જોતા જાય ચાલો એટલે આપણે અહીંથી ગણતરી કરવા જશો એટલે કેવી રીતે થશે an બરાબર 0 a બેઠા n - 1 * d બરાબર 0 એની જગ્યા પર તમારે કેટલા લખવાના 8 n - 1 ની જગ્યા પર કાંઈ ન લાગે d ની જગ્યા પર કેટલા લગાય તો કે -2 બરાબર 0 આ -+8 બરાબર ની પહેલી બાજુ જાય તો -8 કેન્સલ એટલે n - 1 બરાબર 8 ના છેદમાં 2 4 દુ 8 2 કેન્સલ એટલે n - 1 બરાબર 4 આ -1 બરાબર ની પહેલી બાજુ જાય તો પ્લસ તો n નું મૂલ્ય કેટલું થઈ ગયું 5મું હવે જો તને હકાવું 8મું છે 8 પ્રથમ પદ 8 માંથી 2 બાદ કરો 6 માંથી 2 જાય 4 4 માંથી 2 જાય 2 પછી 0 તો શ્રેણીનું કેટલામું પદ પહેલું બીજું ત્રીજું ચોથું અને પાંચમું પદ શું હોય 0 તમને સવાલમાં કીધું કયું પદ 0 હશે તો કેટલામું પદ 0 હશે 5મું પદ આગળ એક સમાંતર શ્રેણી
3, 15, 27, 39 નું કયું પદ 54 માં પદ કરતા 132 વધુ હશે? યાદ રાખવા જેવી બહુ મસ્ત દાખલો આપ્યો છે, મોસ્ટ એમપી. શ્રેણી A બરાબર 3, D બરાબર A2 માઇનસ A1 બરાબર 15 માઇનસ 3 એટલે જવાબ આવ્યો 12. સામાન્ય તફાવત મળી ગયો. નું કયું પદ 54 માં પદ કરતા, કયું પદ એટલે ખબર નથી એટલે હું an લઈ લઉં, કયું પદ 54 માં પદ કરતા 132 વધુ છે? કયું પદ 132 વધારે છે? આ પદ. કયું પદ 54 માં પદ કરતા 132 વધુ છે? એટલે આ 132 વધારે છે એટલે 132 મારે આપવાના કોને? હવે આ પદને આપવા પડશે. ક્લિયર અહીં સુધી ભાઈ? ફરી એક વખત જોઈ લે. an બરાબર a54 પ્લસ 132. ઓકે, હવે an મને નથી ખબર એટલે મારે સૂત્ર મૂકવાનું an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. અહીંયા પણ મારી પાસે લખવાનું a પ્લસ 54 માઇનસ 1 ઇન્ટુ ડી ની જગ્યા પર કેટલા લખવાના? 12 બરાબર 132. બરાબર નો આવે, અહીંયા પ્લસ આવે, સોરી. હાલ બે બધી a ઉડાડી દે. આ n માઇનસ 1 બેઠા ને ડી ની જગ્યા પર લખ 12. 54 માંથી 1 જાય એટલે 53 ગુણ્યા 12 પ્લસ 132. હાલો હવે પેલા કામ કરી નાખે, હું 53 ગુણ્યા 32 12 કરી નાખું એટલે મારું કામ પતી જાય. 3 એકા 3, 5 એકા 5, 3 દુ 6, 5 દુ 10, 6 3 6, 636 એટલે n માઇનસ 1 ગુણ્યા 12 બરાબર 636 પ્લસ 132. હાલો આમાં 132 એડ કરી દો. 6 ને 2 8, 3 ને 3 6, 6 ને 1 7, 768 એટલે n માઇનસ 1 ગુણ્યા 12 બરાબર 768. હવે 768 નો મારો ભાગાકાર કોની હારે કરવાનો? કેમ કે આ 12 ગુણાકારમાં છે, પેલી બાજુ જશે એટલે ભાગાકારમાં જશે એટલે n માઇનસ 1 બરાબર 768 ના છેદમાં 12. હાલો હું 768 નો 12 વડે ભાગાકાર કરું, જોજે. 12 5 60, 12 6 72, 4 8, 12 ચોક 48 આવી ગયા. એટલે 64 ગુણ્યા 12, 12 12 કેન્સલ એટલે n માઇનસ 1 બરાબર 64. આ માઇનસ 1 બરાબર ની પેલી બાજુ જાય તો પ્લસ એટલે n બરાબર કેટલા થઈ ગયા? 65. ઓકે, આ તો તમારું શ્રેણીનું 132 એટલે લખવાનું 65 માં પદ કરતા 54 માં પદ કરતા 65 માં પદમાં 132 વધારે હશે. અહીંયા તમારું આ ઇમ્પોર્ટન્ટ ટોપિક એક ક્લિયર થયો. ઓકે, મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ.